એકવાર આપણે આ વિડીયો જોઈએ તો આપણને ખબર ન પડે કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે। આ વ્યક્તિ છે જે હાથમાં વોકી ટોકી લઈને ફરી રહ્યા છે એ સંભવિત રીતના પોલીસ હોવા જોઈએ અને ચેકિંગ માટે ગરબામાં ગયા હોય એવું બધાને લાગે। ત્યાં જે સિક્યુરિટીવાળા છે એ લોકોને પણ એવું લાગે કે આ તો પોલીસ છે એટલે એમને અંદર પણ જવા દે, પણ આ જે શખ્સ દેખાય છે એ પોલીસ નથી, એ નકલી પોલીસ છે। એક વ્યક્તિ ડુમ્મસ પાસે, સુરતના ડુમ્મસ પાસે જે ગરબાનું આયોજન થયું હતું ત્યાં નકલી પોલીસ બનીને જાય છે, વોકી ટોકી હાથમાં છે અને સેમ એવી એક્ટિંગ કરે છે જાણે એ પોલીસ છે। ત્યાં ચેકિંગ કરવા આવ્યા હોય એવી એક્ટિંગ કરે છે અને પછી પોલીસને ખબર પડે છે કે આ તો અમારા નામે જ અંદર ઘૂસી જાય છે અને પછી જ્યારે એવી ખબર પડે છે પછી પોલીસ આગળની તપાસ કરે છે, સીસીટીવી કેમેરા સામે આવે છે અને એ માણસ નકલી પોલીસ બનીને આવી રીતના અલગ અલગ ગરબાઓમાં જઈ અને ખાલી નાટક કરે કે હું પોલીસ છું અને પછી ત્યાં ગરબાઓમાં જતો રહે। પછી પોલીસ એની ધરપકડ કરે છે અને પછી માફી મંગાવે છે। એટલે તમને એ બિફોર આફ્ટરનો વિડીયો પણ બતાવો છે કે જેમાં એ પહેલાં નકલી પોલીસ બનીને તો જાય છે પણ માફી માંગતા શું કહે છે, એટલે માફી માંગતા એવું કહે છે કે મારી તો ભૂલ થઈ ગઈ હતી ને હું ખોટો પોલીસ બનીને ત્યાં ગયો હતો, તમે એવી ભૂલ ન કરતા એવું પાછું એ કહે છે। એટલે પહેલાં તો તમે એ વિડીયોઝ જુઓ કે જેમાં એ દેખાય છે કે કેવી રીતના નકલી પોલીસ બની અને બધા ગરબામાં એન્ટર થાય છે, એના પછી બિફોર વિડીયો જુઓ કે પોલીસ પકડી લે છે અસલી પોલીસ ત્યારે શું થાય છે। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ, કોઈ જેવી ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં। આમ તો આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કે નકલી પોલીસ કે પછી નકલી અધિકારી બની અને લોકો પોતાના કામ કઢાવવા માટે નીકળતા હોય। પીએમઓ અધિકારી સુધી આપણે નકલી બધા જોયા છે। એટલે ગુજરાતમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, તમને સારી એક્ટિંગ કરતાં આવડતું હોય, તમે એટીટ્યૂડ સાથે અને એ લહેજા સાથે બોલી શકતા હોય કે ભાઈ હા તમને એટલો કોન્ફિડન્સ છે કે તમે પોલીસ જ છો, સામેવાળાને એવો કોન્ફિડન્સ અપાઈ શકો કે તમે પોલીસ જ છો એટલે તમારા માટે બધા જ દરવાજા ખુલ્લા થઈ જાય। પણ જ્યારે અસલી પોલીસ આવા નકલી પોલીસનો ખેલ પાડે ત્યારે જોવા જેવું થાય છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।